हेलो स्टूडेंट्स, પોલરાઇઝેશન માં દ્વિધ્રુવીભવનમાં આપણે અમુક લેક્ચર આગળ જોઈ ગયા. બરાબર. અત્યાર સુધી આપણે એકઅક્ષીય કેલ્સાઇ સ્ફટિકના રચનામાં હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર સમજાવ્યો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈશું કે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર દ્વિવક્રીભવન સ્ફટિકની દ અક્ષની જુદા જુદા સ્થાન માટે વક્રીભવન કરતા તરંગ અગ્રો માટે જુદા જુદા કિસ્સાઓ આપણને વર્ણન કરવાના છે. રાઈટ. તો એના માટે થઈને કે આપણે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે એક્સ વાય સ્ફટિકનો વક્રીભવનકારક સ્થળ છે. ત્રુટક રેખાઓ દક્ષ અક્ષની દિશા દર્શાવે છે. સમતલ તરંગ અગ્ર એ ડેશ અને બી ડેશનું કોઈ પણ એક ક્ષણે સ્થાન એ બી, અહીંયા એ છે અને આ બી છે એમ. બરાબર. ધારો કે સ્ફટિકનું સામાન્ય કિરણ અને સામાન્ય કિરણનો વેગ વીઓ અને અસામાન્ય કિરણનો વેગ વીઈ છે. બરાબર. એટલે કે જ્યારે સમાંતર દગક્ષ સ્ફટિકના સ્તરને સમાંતર અને આપાત સમતલમાં હોય ત્યારે પહેલો કિસ્સો છે આ. બરાબર. તે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બીનું, અહીંયા એ છે, એ બીનું એ બિંદુ એક્સ વાય સમતલને સ્પર્શે છે. બિંદુ બી ને સ્થળ પરના સી બિંદુ પરથી આવતા જેટલો સમય લાગે છે, એટલે કે અહીંથી અહીંયા જેટલો સમય લાગે છે તેટલા સમયમાં એ બિંદુ ગૌણ ઉદ્ગમ સ્થાન બની અને સામાન્ય અને અસામાન્ય કિરણોના બે ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. આ રીતે સમતલ તરંગ અગ્ર એ બી જેમ આગળ વધે છે તેમ તેમ સ્તર એ સી ભાગ પરના બધા જ બિંદુઓ વારાફરતી ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે બની ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સ્પર્શક પૃષ્ઠ CO એટલે કે આ. બરાબર. CO વક્રીભૂત થયેલું સમતલ તરંગ અગ્ર છે. જ્યારે દીર્ઘવૃત્તીય તરંગ અગ્રોનું સ્પર્શક પૃષ્ઠ CE આ CO વક્રીભવન અને COE અસામાન્ય કિરણનું વક્રીભૂત સમતલનું તરંગ અગ્ર છે. AO અને AE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય વક્રીભૂત કિરણો છે. આ કિસ્સામાં બંને તરંગો જુદી જુદી દિશામાં જુદી જુદી વેગથી ગતિ કરે છે. બરાબર. એ પહેલી વાત કરીએ આપણે કોણીય આપાતની. બરાબર. બીજું છે લંબ આપાત, એટલે કે અહીંયા આગળ. એટલે લંબ આપાત માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલ તરંગ અગ્ર એ બી લંબ દિશામાં આપાત થઈ સ્તરના એ બી ભાગ પરનો દરેક બિંદુ પૈકી દરેક ઉદ્ગમ સમયથી આ બધા જે છે એ ગૌણ ઉદ્ગમ સ્થાન બની અને ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. પરિણામે ગોળીય તરંગ અગ્રોનું સ્પર્શક O ડેશ, આ O ડેશ, બરાબર, વક્રીભૂત તરંગ અગ્ર છે. જ્યારે દીર્ઘવૃત્તીય તરંગ અગ્રોનું સ્પર્શક
ઈ અને ઈ ડેશ છે, બરાબર. ફરીથી કે સામાન્ય લંબરૂપે જ્યારે એ આપાત થાય છે ત્યારે સમતલ તરંગ અગ્ર એ બી લંબ દિશામાં આપાત થતાં સ્તરને એ ડેશ બી ડેશની દરેકે દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે. પરિણામે ગોળીય તરંગોનું સ્પર્શક સામાન્ય કિરણ માટે ઓ ડેશ બને છે વક્રીભૂત તરંગ, જ્યારે દીર્ઘવૃત્તીય તરંગોનું સ્પર્શક ઈ ડેશ બને છે. આમ આ કિસ્સામાં બંને કિરણો એક જ દિશામાં જુદા જુદા વેગથી ગતિ કરે છે. પરિણામે બંને કિરણો વચ્ચે સમયનો તફાવત એટલે કે પદ તફાવત ઉદ્ભવે છે. આથી સ્ફટિકની આવી રચનાનો ઉપયોગ ગોળીય અને દીર્ઘવૃત્તીય ધ્રુવીભવન મેળવવા માટે તેમજ ચતુર્થ તરંગી તકતી અને અર્ધ તરંગ તકતી માટે રચાય છે. ફરીથી થોડીક જોઈ લઈશું કે અહીંયા ઘડી કે હાઇગન્સના સિદ્ધાંત અનુસાર આપણે દ્વિવક્રીભવન સ્ફટિકની દગ અક્ષ છે એ દગ અક્ષના જુદા જુદા સ્થાન માટે વક્રીભવન થતા જે તરંગો અગ્રો છે એના જુદા જુદા કિસ્સા વર્ણવીએ છીએ. કે દગ અક્ષ પર સ્ફટિકને સમાંતર અને આપાત સમતલમાં હોય ત્યારે, એટલે કે આવી રીતે અને આવી રીતે લંબરૂપે. પહેલાં તો કે કોણીય આપાત, અહીંયા આગળ કોણીય આપાત કરીએ છીએ. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલ એ બી તરંગાગ્રનું એ બિંદુથી એક્સ વાયને સ્પર્શે છે. બિંદુ બી એ સી સ્પર્શતા એને જેટલો બીસી જેટલો સમય લાગે છે. ગૌણ તેટલા સમયમાં કે ગૌણ બિંદુઓ જે છે એ આગળથી ગૌણ ઉદ્ગમ સ્થાન બની અને સામાન્ય અને અસામાન્ય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ રીતે સમતલ તરંગ અગ્ર કે એ બીમાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ એસી ના વારાફરતી ગૌણ ઉદ્ગમ તરીકે બની અને ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સ્પર્શક આ ઓ ઓર્ડિનરીનું છે. સ્પર્શક પૃષ્ઠ કયું છે? CO એટલે કે આ એ વક્રીભૂત થયેલા સમતલ તરંગ અગ્રનું છે. જ્યારે દીર્ઘવૃત્તીયનું તરંગોનું CO એટલે કે આ સામાન્યનું અને CE એટલે કે અસામાન્યનું કિરણનું તરંગાગ્ર બને છે. AO અને AE એટલે અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણના વક્રીભૂત કિરણો છે અને આ કિસ્સામાં જુદા જુદા વેગથી ગતિ કરે છે. બરાબર. હવે બીજું છે કે લંબ રીતે આપાત થાય ત્યારે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે એ બીને લંબ રીતે આપાત થતાં સ્તરની એ બીની જે ભાગ પર દરેક બિંદુઓ આ દરેકે બિંદુઓ એ ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે, ઉત્સર્જન કરે છે અને પરિણામે ગોળીય તરંગો એટલે કે આ ગોળીય તરંગો સ્પર્શક ઓ ડેશ એ સામાન્ય કિરણનું વક્રીભૂત તરંગ રચ્યું છે અને દીર્ઘવૃત્તીય જે છે તરંગોનું સ્પર્શક ઈ ડેશ એ અસામાન્ય કિરણોનું બને છે. બરાબર. આમ આ કિસ્સામાં બંને કિરણો એક જ દિશામાં જુદા જુદા વેગથી ગતિ કરે છે. પરિણામે બંને વચ્ચેનો સમયનો પદ તફાવત ઉદ્ભવે છે. એટલે કે અહીંયા પદ તફાવત ઉદ્ભવે છે. એટલે આવા સ્ફટિકની રચનાનો ઉપયોગ કરી
ગોળીય અને દીર્ઘવૃત્તીય તરંગો ધ્રુવીભવન મેળવવામાં આવે છે. તેમાં ચતુર્થ તરંગ તક્તિ અને અર્ધ તરંગ તક્તિની રચના માટે પણ થાય છે, જે આપણે આગળ આવશે. હવે બીજું છે કે દગ અક્ષ છે. દગ અક્ષ સ્થળની લંબ દિશામાં આપાત થયો હોય ત્યારે, બરાબર, એટલે કે દગ અક્ષની જે સપાટી છે એની લંબ દિશામાં આપાત થયો હોય અને આપાત સમતલ હોય ત્યારે તો એના માટેની આપણે આ સમજૂતી જોઈએ કે કોણીય આપાત, એટલે કે આ રીતે કે સમતલ તરંગ અગ્ર કોણીય દિશામાં આપાત થયું હોય ત્યારે એ બિંદુ સપાટીમાં પ્રથમ સ્પર્શે છે અને બીથી સી તરફ પહોંચતા થોડો સમય લાગે છે, અને આ દરમિયાન એ બિંદુ આગળ ગૌણ ઉદ્ગમ સ્થાન બની ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે, જે અહીંયા આગળ દર્શાવેલું છે. દગ અક્ષની દિશામાં બંને પૃષ્ઠો એકબીજાને સ્પર્શે છે અને આ CO અને CE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણનું વક્રીભૂત સમતલ તરંગ અગ્રો આપે છે. AO અને AE એ સામાન્ય અને અસામાન્યના વક્રીભૂત કિરણો છે. હવે લંબ આપાત, એટલે કે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલ તરંગ અગ્ર કે લંબ દિશામાં જો આપાત થાય તો સ્તર પરના AB ભાગના, એટલે કે અહીંથી અહીંયાના એ દરેકે બિંદુ એ ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે અને ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. આ સ્થિતિમાં તરંગોમાં સામાન્ય કિરણ એ વક્રીભૂતકરણ કરી અને OO ડેશ અને અસામાન્યકરણ માટે EE ડેશ જુદા જુદા પડતા નથી, બરાબર. અહીંયા જો વક્રીભૂતકરણ જુદા જુદા આ પડતા નથી અને બંને તરંગો અગ્રો એ કિરણો એક જ દિશામાં, એટલે કે અહીંથી આવે આ લંબ દર્શાવ્યા છે અને એક પોઈન્ટ તરીકે દર્શાવે, એટલે કે ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બંને બાજુ અહીંયા આગળ દર્શાવ્યા છે, એટલે કે એક સરખા વેગથી આગળ વધે છે. અને આ રીતે સ્થિતિમાં સ્ફટિક સામાન્ય કાચના ચોસલા જેવું વર્તે છે, બરાબર. સ્ફટિક સામાન્ય કાચના ચોસલા જેટલું વર્તે છે. ફરીથી લઈએ કે દગ અક્ષની સપાટીને સ્તરને લંબ દિશામાં આપાત થતો હોય ત્યારે આ કિસ્સામાં ત્રુટક રેખાઓ વડે દર્શાવ્યું છે, બરાબર. કોણીય આપાત થાય છે તો એના માટેની ફિગર આ છે કે સમતલ તરંગ અગ્ર કોણીય દિશામાં આપાત થાય ત્યારે એ બિંદુ પ્રથમ સ્પર્શે છે. બીથી સી સુધી આવતા થોડો સમય લાગે છે અને આ સમય દરમિયાન એ બિંદુ આગળ ગૌણ ઉદ્ગમ સ્થાન બની અને તરંગોનું ઉત્સર્જન કરે છે. આકૃતિમાં રચના બતાવી છે અને દગ અક્ષની દિશામાં બંને પૃષ્ઠો એકબીજાને સ્પર્શે છે અને આ CO અને CE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણો માટેનો વક્રીભૂત સમતલ તરંગ અગ્રો છે. AO અને AE એ સામાન્ય અને અસામાન્યનું વક્રીભૂત કિરણ છે. લંબ રૂપે આપાત કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે સમતલ તરંગ અગ્રો લંબ દિશામાં આપાત થાય ત્યારે સ્તર પરના AB પરના બધા જ બિંદુઓ એક સાથે ગૌણ ઉદ્ગમ સ્થાન બને છે અને ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. આ સ્થિતિમાં સામાન્ય
વક્રીભૂત કિરણ, ઓ ડેશ અને ઈ ડેશ અસામાન્ય માટેનો બંને જુદા પડતા નથી. બંને જુદા પડતા નથી અને બંને એક જ દિશામાં એક સરખા વેગથી આગળ વધે છે. અને આ સ્થિતિમાં સ્ફટિક સામાન્ય ચોસલાની જેમ વર્તે છે. બરાબર. હવે એના પછીનો જે કેસ થર્ડ છે કે દગ અક્ષ છે. દગ અક્ષ સ્ફટિકના સ્તરને સમાંતર અને આપાત લંબની દિશામાં હોય ત્યારે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દગ અક્ષની દિશામાં આપાત સમતલ, દગ અક્ષની દિશામાં આપાત સમતલની લંબ દિશામાં હોવાથી એક્સ ચોકડીની નિશાની દર્શાવે છે. એટલે આ ચોકડીની નિશાની દર્શાવે છે. રાઈટ. હવે કોણીય આપાત માટે કે કોણીય આપાત માટે કોણીય આપાત સમતલમાં તરંગ અગ્ર એ બિંદુના સ્ફટિકને પ્રથમ સ્પર્શે છે. પરિણામે જેટલો સમય બીથી સી બિંદુએ પહોંચે છે તેટલા સમયમાં એ બિંદુમાંથી ઉત્સર્જતા સામાન્ય કિરણો તરંગ અગ્રો, સામાન્ય અને અસામાન્ય તરંગ અગ્રો એ સ્થાન પર પહોંચે છે. એટલે અહીંથી અહીંયા પહોંચે છે. ગોળીય અને દીર્ઘવૃત્તીય તરંગ અગ્રોની ધારીની આસપાસ ભ્રમણને કારણે બનતા હોવાથી આકૃતિમાં સમતલમાં લીધેલો બંને તરંગોનો છેદ વર્તુળાકાર CO અને CE અનુક્રમે અહીંથી આ સામાન્ય અને આ અસામાન્ય કિરણો માટે વક્રીભૂત સમતલ તરંગોગ્રો છે. AO અને AE અનુક્રમે સામાન્ય અને અસામાન્યના વક્રીભૂત કિરણો છે. માત્ર આ જ કિસ્સામાં આકૃતિમાં સમતલમાં કોઈ અસામાન્ય કિરણનો વેગ એક સરખો છે. બરાબર. અસામાન્યનો વેગ કેવો છે? આ જ કિસ્સા માટે ખાલી આ પરિસ્થિતિમાં અસામાન્ય કિરણ સ્નેલના નિયમને અનુસરે છે. બંને કિરણો જુદી જુદી દિશામાં જુદી જુદી વેગથી પ્રસરણ પામે છે. ફરીથી કોણીય આપાત સમતલ તરંગ અગ્રોમાં એ બિંદુ સ્ફટિકને પ્રથમ સ્પર્શે છે. પરિણામે જેટલા સમય બી બિંદુથી સી બિંદુ પર પહોંચે છે તેટલા સમયમાં એ બિંદુમાંથી ઉત્સર્જિત થતા સામાન્ય કિરણો એ ઓ સ્થાને અને અસામાન્ય કિરણ એ ઈ સ્થાને પહોંચે છે. ગોળીય અને દીર્ઘવૃત્તીય તરંગોનું ધરીની આસપાસ ભ્રમણને કારણે આકૃતિમાં સમતલમાં આ જે એક્સ લખ્યું છે ને એની વાત કરી હતી આપણે પહેલાં. ભ્રમણને કારણે આપણે સમતલને લીધેલા બંને તરંગોનો છેદ વર્તુળાકાર, એટલે બંનેનો કેવું છે? વર્તુળાકાર જ છે. CO એ સામાન્યનો, CE એટલે કે અસામાન્ય કિરણોનો વક્રીભૂત તરંગ અગ્રો છે. AO સામાન્યનો વક્રીભૂત કિરણ, AE અસામાન્યનું વક્રીભૂત કિરણ. માત્ર આ જ કિસ્સામાં આકૃતિના સમતલના અસામાન્યનો અને સામાન્યનો વેગ સરખો હોય છે. અર્થાત કે અસામાન્ય કિરણ અહીં કેવું થાય છે કે સ્નેલના નિયમને અનુસરે છે. એટલે બંને દિશાની જુદી જુદી હોય છે પણ અહીં આગળ સ્નેલના નિયમોનું અનુસરણ કરે છે. બરાબર. હવે લંબ આપાત માટે. બરાબર. લંબ આપાત માટે કે તરંગ અગ્ર AB
નું જે સ્થળ છે દરેક બિંદુ એ એકી સાથે સ્પર્શતો હોવાથી બધા જ બિંદુઓ પૈકી એકી સાથે આ બધા છે ને ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને આકૃતિમાં ઓ ડેશ અને ઈ ડેશ એટલે કે સામાન્યનું અને અસામાન્યનું વક્રીભૂત સમતલ તરંગ અગ્રો છે. અને આ બંને કેવું છે કે સ્નેલના નિયમોનું અનુસરણ કરે છે. બરાબર. એના પછીના લેક્ચરમાં આપણે લઈશું કે વૃત્તીય દીર્ઘવૃત્તીય જે પ્રકાશ માટેનું જે છે સામાન્ય કિરણ સમીકરણ મેળવો અને જુદા જુદા કિસ્સાની ચર્ચા કરો. એ પહેલાં થોડુંક રિવાઇન્ડ કરી દઈએ આપણે. અને જો આમાં તમારે આ ચેપ્ટરમાં આટલું બધું કદાચ તમારે પ્રિપેર ના કરવું હોય તો મેઇન ડેફિનેશન્સ જે સ્ટાર્ટિંગમાં મેં આપને વાત કરી હતી ડેફિનેશન્સ અને જે સમજૂતી એની કે દ્વિવક્રીભવન શું છે એને પરિભ્રમણ આપી અને જે સમજાવ્યું હતું બરાબર એ તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો. બરાબર. હવે અહીંયા આગળ ફરીથી એક આ વાત આપણે કરી દઈએ કે હાઇગેન્સના સિદ્ધાંત દ્વારા દ્વિવક્રીભવન સ્ફટિકની દગ અક્ષ પર જુદા જુદા સ્થાને વક્રીભવન અને તરંગ અગ્રો માટે જુદા જુદા કિસ્સા વર્ણવો. કે દગ અક્ષ સપાટીને સમાંતર અને આપાત કરેલો હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સ્ફટિકનું વક્રીભવનકારક સ્થળ છે. ત્રુટક રેખા દગ અક્ષની દિશામાં છે. સમતલ તરંગ અગ્ર A ડેશ B ડેશનું કોઈ એક ક્ષણે સ્થાન AB છે. ધારો કે સ્ફટિકનું સામાન્ય કિરણ VO અને અસામાન્ય કિરણનું VE છે તો કોણીય આપાત માટે કે સમતલ તરંગ અગ્રમાં ABનું એ સ્થળે XY સ્પર્શે છે. બિંદુ બીને સ્તર પર C બિંદુ પર સુધી આવતા જેટલો સમય લાગે છે તેટલા સમયમાં એ બિંદુ ગૌણ સ્થાન બની સામાન્ય અને અસામાન્ય કિરણોનું ઉત્સર્જન કરે છે. આ જ રીતે સમતલ તરંગ અગ્ર AB જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સમતલ સ્તરના AC ભાગ પરના બધા જ બિંદુઓ વારાફરતી ગૌણ ઉદ્ગમ સ્થાન બની ગૌણ ઉદ્ગમ તરંગોનું ઉત્સર્જન કરે છે. સ્પર્શક પૃષ્ઠ CO વક્રીભૂત તરંગ સમતલ તરંગ અગ્ર છે જ્યારે દીર્ઘવૃત્તીય તરંગોનું સ્પર્શક CE અસામાન્ય કિરણનું વક્રીભૂત સમતલ તરંગ અગ્ર છે. AO અને AE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય વક્રીભૂત કિરણો છે. આ કિસ્સામાં બંને કિરણો જુદી જુદી દિશામાં જુદી જુદી વેગથી ગતિ કરે છે. હવે લંબ રૂપે આપાત કરીએ ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલ તરંગ અગ્ર AB લંબ દિશામાં આપાત થતાં AB ભાગનું દરેક બિંદુ પૈકી દરેકે દરેક ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે. પરિણામે ગોળીય તરંગનું સ્પર્શક OO ડેશ અને સામાન્ય કિરણ તરંગ અગ્ર છે. દીર્ઘવૃત્તિનું EE ડેશ છે. આ કિસ્સામાં બંને એક જ દિશામાં એક ગતિ કરે છે. પરિણામે બંને કિરણોનો પથ તફાવત ઉદ્ભવે છે. તેથી સ્ફટિકની આવી રચના ગોળીય અને દીર્ઘવૃત્તીય ધ્રુવીભવન મેળવવા તેમજ ચતુર્થ તરંગ તકતી અર્ધ તરંગ તકતીની રચના માટે થાય છે. બીજો કેસ બીજા માટે કે દગ અક્ષ સપાટીના સ્તરને લંબ દિશામાં અને આપાત સમતલમાં હોય ત્યારે આ દગ અક્ષ ત્રુટક રેખા તરીકે દર્શાવી છે અને આમાં કોઈ એક ક્ષણે ABને આપાત સમતલ A ડેશ B ડેશનું સ્થાન છે. ફરીથી કોણીય આપાત અને લંબ આપાત દરેકના કિસ્સાઓ માટે સેમ છે. બરાબર. તો કોણીય આપાત માટે સમતલ તરંગ અગ્ર
કોણીય દિશામાં આપાત થાય ત્યારે તેનું એ બિંદુ સપાટીને પ્રથમ સ્પર્શે છે, જ્યારે બીથી સી તરફ આવતા થોડો સમય લાગે છે. આ દરમિયાન એ બિંદુ ગૌણ ઉદ્ગમ સ્થાન બની ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. દગ-અક્ષની દિશામાં બંને પૃષ્ઠ એકબીજાને સ્પર્શે છે. આ સ્થિતિમાં CO અને CE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણો માટેનું વક્રીભૂત સમતલ તરંગ અગ્રો છે. AO અને AE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય વક્રીભૂત કિરણો છે. પછી લંબ આપાત માટે કે સમતલ તરંગ અગ્ર લંબ દિશામાં આપાત થાય ત્યારે સ્તર પરના AB પરના બધા જ બિંદુઓ એક સાથે ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે અને ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. જો આ સ્થિતિમાં સામાન્ય અને અસામાન્ય કિરણનું વક્રીભૂત તરંગ અગ્ર OO' અને અસામાન્યનો વક્રીભૂત તરંગ EE' જુદા જુદા પડતા નથી. બંને તરંગ અગ્રો અથવા તો કિરણો એક જ દિશામાં એક સરખા વેગથી આગળ વધે છે. આ રીતે આ સ્થિતિમાં સ્ફટિક સામાન્ય ચોસલાની જેમ વર્તે છે. હવે એનો ત્રીજો કિસ્સો કે દગ અક્ષ સપાટીના સ્તરને સમાંતર અને આપાત સમતલની લંબ દિશામાં હોય ત્યારે દગ અક્ષની દિશા આપાત સમતલ લંબ દિશામાં હોવાથી ચોકડી એટલે કે આ જે XX દર્શાવે છે આ બધા બરાબર એના લંબ રૂપે છે એટલે કે અંદરની સાઈડ હોય ત્યારે આ બધા X અહીંયા ને અહીંયા દર્શાવે છે. આપાત સમતલ A', B' કોઈ એક ક્ષણે AB સ્થાને છે. પછી કોણીય આપાત. કોણીય આપાતમાં સમતલ તરંગ અગ્રનું એ બિંદુ સ્ફટિકની સ્તરને પ્રથમ સ્પર્શે છે. પરિણામે જેટલા સમયમાં B બિંદુ સ્તર પરના C બિંદુએ પહોંચે છે તેટલા સમયમાં એ બિંદુમાંથી ઉત્સર્જિત થતા સામાન્ય કિરણનો તરંગ અગ્ર O સ્થાને અને અસામાન્ય કિરણનો તરંગ અગ્ર E સ્થાને પહોંચે છે. ગોળીય અને દીર્ઘવૃત્તીય તરંગ અગ્રોનો ધરીની આસપાસ ભ્રમણને કારણે બનતા હોવાથી તેમનો આકૃતિના સમતલમાં લીધેલો બંને તરંગોનો છેદ વર્તુળાકાર છે. CO અને CE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણો માટેનો વક્રીભૂત સમતલ તરંગ અગ્ર છે. AO અને AE અનુક્રમે સામાન્ય અને અસામાન્ય વક્રીભૂત કિરણો છે. માત્ર આ જ કિસ્સામાં આકૃતિમાં સમતલમાં કોઈ પણ દિશામાં અસામાન્યનો વેગ સરખો હોય છે. અર્થાત આ સ્થિતિમાં અસામાન્ય કિરણ સ્નેલના નિયમને અનુસરે છે. બંને કિરણો જુદી જુદી દિશામાં જુદી જુદી વેગથી પ્રસરે છે. લંબ આપાત કે સમતલ તરંગ અગ્ર AB સ્તરના દરેક બિંદુને એક સાથે સ્પર્શનો હોવાથી બધા જ બિંદુઓ એક સાથે ગૌણ ઉદ્ગમ સ્થાન બની તરંગોનું ઉત્સર્જન કરે છે. બરાબર અને જેમાં OO' અને EE' સામાન્ય અને અસામાન્ય કિરણોનો વક્રીભૂત સમતલ તરંગ અગ્રો છે અને બંને સ્નેલના નિયમોનું પાલન કરે છે. અચ્છા, આ પોઈન્ટ્સમાં તમારે યાદ રાખવાનું જેવું છે કે જુઓ કે જનરલાઇઝ કેવું છે કે પહેલાં તો કે અહીંયા આગળ એ બિંદુ કોઈ ખૂણે આપાત કરીએ છીએ ત્યારે એ બિંદુ પહેલાં સ્પર્શી જાય અને
બીજું આવતા આવતા બીથી સી તરફ કોઈક સમય લાગે છે. એક તો એ તમારે યાદ રાખવાનું. જો દરેકમાં આ વસ્તુ કોમન છે. સમતલ તરંગાગ્ર એ બિંદુમાં એક્સ વાયને સ્પર્શી જાય છે. જ્યારે બીથી ને સી પર આવતા જેટલો સમય લાગે છે તેટલો સમય એ બિંદુને ગૌણ ઉદ્ગમસ્થાન, એટલે કે આ બધા ગૌણ ઉદ્ગમસ્થાન અહીંયા આગળ બની જાય છે. બરાબર, એ વસ્તુ કોમન છે. પછી શું કોમન છે કે એથી અહીંયા દરેક ગૌણ ઉદ્ગમસ્થાન તરીકે વર્તે, એટલે કે વક્રીભૂત કરણ બની જાય. સી અને ઓ, એટલે કે અહીંથી જે કિરણો આવ્યા એ અહીંયા આગળ આ ઓર્ડિનરી માટે અને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી, એટલે કે સામાન્ય અને અસામાન્ય. સી ઓ એટલે કે સામાન્યનું વક્રીભવન બની જાય. અહીંયા તો અહીંથી જ બને છે, જ્યારે અહીંયા આગળ ક્યાંથી બને છે? અહીંથી બને છે. પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય માટે અહીંયા આગળ સી આગળ અહીંથી બને, અને જ્યારે અહીંનું અહીંથી બને સી ઈ એટલે કે અસામાન્યનું બની જાય છે. બરાબર, એટલે અહીંયા આગળ જે આપાતની અહીંયા આગળ લખી હતી આપણે વાત કે દગ અક્ષને સ્થળને સમાંતર અને આપાત સમતલમાં હોય ત્યારે. બરાબર, એટલે દગ અક્ષને આ સમાંતર અને આપાત સમતલમાં હોય ત્યારે અહીંયા આગળ કેવું છે કે બંને સરખું જ ઉદ્ગમ થશે. બરાબર, અહીંયા આગળ લખ્યું જ છે કે એ બી તરંગગ્રહને આપાત થતાં એ બીના દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ સ્થાનિત પરિણામે ગોળીય, એટલે કે આ ગોળીય અને આ દીર્ઘવૃત્તીય અસામાન્ય માટે, ગોળીય સામાન્ય માટે ઉત્સર્જન કરે છે. બરાબર, અને આમાં દરેકનું એ પોતપોતાની રીતે આગળ વધે છે. બરાબર, અહીંયા આગળ બીજું છે કિસ્સો કે દગ અક્ષની કેવું છે, દગ અક્ષની સ્તરની સપાટીને લંબ, આની સપાટીને લંબ અને આપાત સમતલમાં હોય ત્યારે. બરાબર, અને પેલું હતું કેવું હતું? સમાંતર હતું. સ્ટાર્ટિંગ તો એવી રીતે જ કે અહીંથી અહીંયા હવે અહીંથી આટલો બીસી જેટલો અંતર કપાય, આ દરેક ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે. સી ઓ અહીંથી વક્રીભવન પામ્યું, અહીંથી વક્રીભવન પામ્યું એ ડેશથી, એટલે અહીંયા એથી સોરી, એટલે સી ઓ શું થયું? સામાન્ય માટે. સી ઈ ફરીથી એના માટે થયું. એવી રીતે જ અહીંયા આગળ શું થાય કે બંને એક જ દિશામાં આગળ વધે છે. જુઓ, બરાબર, બંને દિશામાં. અને પેલું લંબ રીતે આપાત કરો તો ચોસલા તરીકે વર્તે છે. ફરીથી લાસ્ટમાં કે દગ અક્ષને સમાંતર પણ સમતલની દિશાને લંબ હોય. બરાબર, દગ અક્ષની તો સમાંતર, પણ આ જે લંબ છે એ ક્રોસ વડે સમતલને લંબ રીતે દર્શાવ્યા છે. એટલે આમાં તે ફરીથી કે એ બિંદુ પહેલાં સ્પર્શી જાય, આ વાર લાગે, અહીંથી આટલો જે પદ તફાવત થાય. બરાબર, આ અહીંયા પહેલાં પહોંચી જાય, અહીંથી આવતા વાર લાગે, એ પદ તફાવત છે. અને અહીંયા દરેકે દરેકનું ઉત્સર્જન કરે, અને અહીંયા ગોળીય રીતે આવે છે બંને. તો સી ઓ અહીંયા સુધી આવશે અને અહીંથી સી ઈ અહીંયા સુધી આવશે. બરાબર, એ દરેક વક્રીભવન કિરણો છે બંને. બરાબર, અને તેવી જ રીતે એ બધું તો કોમન છે. પછી અહીંયા આગળ એવું કીધું કે અસામાન્ય કિરણ એ સ્નેલના નિયમ, બંનેના વેગ ભલે જુદી દિશા જુદી રહી, એની દિશા જુદી રહી, પણ આ બંને શું છે? સ્નેલના નિયમોનું અનુસાર કરે છે. બરાબર, અહીંયા ઘડી એ વસ્તુ આવે છે. અને લંબ દિશામાં તે પણ એવી રીતે કે એકી સાથે આવે છે. અહીંથી દરેક બિંદુ ગૌણોદ્ગમ તરીકે વર્તે છે, અને અહીંથી સરખા અંતરે હોય આ સામાન્ય માટે, અને આ અસામાન્ય માટે ઓ ડેશ સામાન્ય કિરણ માટે, ઈ ડેશ એટલે અસામાન્ય કિરણ માટે, અને દરેક સીધું આગળ વધે છે. બરાબર, સામાન્ય ને અસામાન્ય કિરણ. અને એના લીધે શું થાય છે કે બંને સ્નેલના નિયમોનું અનુસાર કરે છે. હવે દીર્ઘની પહેલાં સમીકરણ મેળવીશું નેક્સ્ટ ટાઈમ, અને એના વિશે આપણે આ જે પ્રેક્ટિકલ કર્યું હતું એ જ છે. રાઈટ, એ પ્રેક્ટિકલને આપણે દીર્ઘવૃત્તીય પ્રકાશનો અભ્યાસ જે કર્યો હતો એને અનુલક્ષીને જ એનું આપણે વાત કરીશું. બરાબર, એથી અધ્રુવીભૂત પ્રકાશ, આ દગ અક્ષ છે, અને એના રિલેટેડ આપણને કયું મળે? આ બંને ધ્રુવક અને વિશ્લેષક વિશે આપણે
નેક્સ્ટ ટાઈમ વાત કરી હતી. પછી એની જે વેલ્યુઝ છે અને એ કેટલા ખૂણે આપાત થાય અને એના વિશે આપણે આવતા વખતે વાત કરીશું. ઓકે, વિશ યુ હેવ એ નાઇસ ડે.